નમસ્કાર મિત્રો, મારું નામ છે સંજય ગણાત્રા અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। આજે આપણે જવાના છીએ પ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરના દર્શને। ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે। રાજકોટથી ઘેલા સોમનાથ મહાદેવનું અંતર 77 કિલોમીટર અને જસદણથી 20 કિલોમીટરનું છે। ઘેલા સોમનાથ જવા માટે રાજકોટથી 2 કલાકમાં અને જસદણથી 30 થી 40 મિનિટમાં બાય રોડ પહોંચી શકાય છે। મિત્રો, ઘેલા સોમનાથ મહાદેવનું આ મંદિર ઘણો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે। 15મી સદીમાં વેરાવળ પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથ મહાદેવના મંદિરને લૂંટવા તથા તેનો નાશ કરવા માટે મોહમ્મદ ગઝનીએ 2-3 વાર હુમલાઓ કર્યા, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી। આ સમયે જૂનાગઢના રાજકુમારી મીનળ દેવી, જે સોમનાથ મહાદેવના પરમ ભક્ત હતા, તેમણે હુમલાઓથી બચવા માટે ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી હતી। પરંતુ જ્યારે ગુજરાતના સુલતાન મોહમ્મદ જાફરને આ બાબતની જાણ થઈ, ત્યારે તેણે ઈસવીસન 1457માં શિવલિંગનો નાશ કરવા માટે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું। જ્યારે રાજકુમારી મીનળ દેવીને આક્રમણની જાણ થઈ, ત્યારે તેણે ઘેલાવાણિયાની મદદથી શિવલિંગને પાલખીમાં લઈ જઈ પ્રભાસ પાટણથી લગભગ 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલી નદીના કિનારે સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી। સોમનાથના શિવલિંગને બચાવવા માટે સુલતાનના સૈન્ય સાથે યુદ્ધ દરમિયાન ઘેલાવાણિયાએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું। આથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ મંદિર રાખવામાં આવ્યું તથા જે નદીના કિનારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, તે નદીનું નામ ઘેલો નદી પડ્યું। મંદિરની સ્થાપના બાદ રાજકુમારી મીનળ દેવીએ મંદિરની સામે આવેલી એક ટેકરી પર સમાધિ લીધી હતી। આ સ્થળ મીનળ દેવીના મંદિર તરીકે ઓળખાય છે। અહીં આવતા યાત્રાળુઓના રાત્રિ રોકાણ માટે ધર્મશાળાની સગવડ પણ છે। એક દિવસના પ્રવાસ માટે ઘેલા સોમનાથ એ એક શ્રેષ્ઠ સ્થળ છે। આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો અને જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને ગુડ બાય।